आओ यज्ञ पिता गायत्री माता આજનો વિષય છે ગાયત્રીનો ભાવાર્થ. શું છે ગાયત્રી મંત્ર, શું છે ગાયત્રી માતા, એના દિવ્ય ભાવાર્થમાં જઈએ એના પહેલા માના ચરણોમાં વંદન કરી લઈએ. આવો શ્રદ્ધાથી ભાવથી. माँ तेरे चरणों में हम शीश झुकाते हैं, श्रद्धा पूरित होकर तो अश्रु चढ़ाते हैं, तो अश्रु चढ़ाते हैं. झंकार करो ऐसी सद्भाव उभर आए, हे माँ ओंकार करो ऐसी दुर्भाव उखड़ जाए, सन्मार्ग न छोड़ेंगे हम शपथ उठाते. माँ तेरे चरणों में हम शीश झुकाते, श्रद्धा पूरित होकर तो चढ़ाते हैं, तो चढ़ाते हैं. यदि स्वार्थ है तो मांगे दुत्कार भले देना, अम्बे जनहित हम याचक है, सुविचार हमें देना. सब राह चले तेरी, तेरे झुक आते. माँ तेरे चरणों में हम शीश झुकाते हैं, श्रद्धा पूरित कर तो अश्रु चढ़ाते हैं, तो अश्रु चढ़ाते हैं. वह भाष्य हमें दो माँ, सारा जग मुस्कुराए. हे माँ जीवन भर ज्योति जले, यह स्नेह न चुक पाए. अभिमान न हो उसका जो कुछ कर पाते. माँ तेरे चरणों में हम शीश झुकाते हैं, श्रद्धा पूरित होकर तो अश्रु चढ़ाते हैं, तो अश्रु चढ़ाते हैं. विश्वास करो माता हम पुत्र तुम्हारे, हे माँ बलिदान क्षेत्र के माँ हम दूत तुम्हारे. कुछ त्याग नहीं अपना, बस कर्ज चुकाते हैं. माँ तेरे
સદગુરુ ભગવાન કી. યજ્ઞ પિતા ગાયત્રી માતા. આજે ગાયત્રીનો ભાવાર્થ શું છે? ગાયત્રી શું એનો ભાવાર્થ છે? એ દિવસ ઉપર, એ વાતો ઉપર અદ્ભુત ચર્ચા બતાવી છે ગુરુદેવે. એ વિષય ઉપર ચર્ચા કરીએ. બીજા દિવસે અમે બધા જ ગુરુદેવને આ વિષયમાં આગળ ચર્ચા કરવા માટેનો આગ્રહ કર્યો. પૂજ્યવરે પહેલા પોતાની ધીર ગંભીર વાણીમાં ગાયત્રી મહામંત્રનો ઉચ્ચાર કર્યો. આપણે સૌ પણ આવો એક ગાયત્રી મહામંત્રનો ઉચ્ચાર પૂજ્ય ગુરુદેવ સાથે કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. પૂજ્ય ગુરુદેવ ધીર ગંભીર વાણીમાં ગાયત્રી મહામંત્રનો ઉચ્ચાર કર્યો અને પછી બોલ્યા, બહુ જ વિલક્ષણ મંત્ર છે આ બધા જ વેદ વાંગમયમાં એની બરાબરીનો કોઈ બીજો મંત્ર નથી. જેટલા પણ મહામંત્રો છે એ બધા મંત્રોમાં, બધા જ વેદ વાંગમયમાં આ ગાયત્રી મહામંત્રની બરાબરીનો બીજો કોઈ જ મંત્ર નથી. અને એટલે જ આપણે ગાયત્રી ચાલીસામાં કહીએ છીએ, અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા, મહામંત્ર જીતને જગ માહી, કો ગાય ત્રિશમ નાહી, કો ગાય ત્રિશમ નાહી. બધા જ વેદ વાંગમયમાં આના બરાબરીનો બીજો કોઈ જ મંત્ર નથી. જેટલો ગુઢ એટલો જ સરળ, એટલો સારગર્ભિત કે કોઈ વાતની ઊંડાઈ નથી. પહેલા ગાયત્રીનો શબ્દાર્થ તો જુઓ. આ બે શબ્દને જોડવા, આ બે શબ્દોને જોડવાથી બને છે. આ શબ્દો છે દયા એટલે કે પ્રાણ, અને ત્રાણ એટલે રક્ષા કરવી. અર્થાત જે પ્રાણોની રક્ષા કરે છે તે ગાયત્રી છે. કેટલો સરળ અર્થ છે ગાયત્રીનો. પ્રાણ વડે તો જીવન ચાલે છે. જો પ્રાણ જ ના હોય તો શું બચે? પ્રાણહીન વ્યક્તિ તો શબ બની જાય છે. એટલે જે પ્રાણોની રક્ષા કરે એ તો બધાથી વધુ મહત્વપૂર્ણ હોય જ. પરંતુ આ બધું કેવી રીતે થશે? પ્રાણ કહે છે ચૈતન્યતાને, સજીવતાને. આપણી અંદર જે ગતિ, ક્રિયા, વિવેક, વિચાર શક્તિ તથા જીવન ધારણ કરનારું જે તત્વ છે તે જ પ્રાણ તત્વ છે. એ પ્રાણથી જ આપણે બધા જીવિત છીએ. જ્યારે પ્રાણ નીકળી જાય છે ત્યારે જીવનનો અંત આવી જાય છે. અચ્યુતમ કેશવમ થઈ જાય છે. હાડકા, માંસ, લોહી આ બધું તો એમને એમ રહે છે. પરંતુ પ્રાણ રહિત દેહનું કોઈ પણ પ્રયોજન પૂરું થતું નથી. અને એટલે તો કહ્યું, શ્વાસ તણી છે સગાઈ, મનવા શ્વાસ તણી છે સગાઈ. પ્રાણવાન અને નિષ્પ્રાણ વચ્ચે પ્રાણવાન અને નિષ્પ્રાણની વચ્ચે પણ એક સ્થિતિ હોય છે જેને ન્યૂન પ્રાણ કહે છે. એમાં પ્રાણ તો છે પરંતુ નિર્બળ પડી રહે છે. મનુષ્ય જીવનની આ સૌથી વિષમ સ્થિતિ છે. બહારથી, શરીરથી તો ઠીક દેખાઈ દે છે, પરંતુ તે અંદર ને અંદર જ પોલું બની જાય છે. જેવી રીતે ક્ષય કે અન્ય ગંભીર બીમારીઓ થઈ જાય છે. અમે જિજ્ઞાસા પ્રગટ કરી, અરે બેટા એ નહીં, અરે નહીં બેટા, એનું શારીરિક બીમારી સાથે કોઈ લેવા દેવા નથી. આ તો મનની નિર્બળતા છે. ગુરુદેવે બતાવ્યું, આળસ, પ્રમાદ, નિરાશાની છાયામાં ચિંતાતુર રહેવું, નિસ્તેજ રહેવું, પ્રભાવહીન ચહેરો, ન કશું કરવામાં મન લાગે છે અને ન
પરિસ્થિતિઓનો સામનો કરવાનું સાહસ જાગે છે. આવા વ્યક્તિ ન્યૂન પ્રાણ કહેવાય છે. એમનામાં પ્રાણ તો છે, પરંતુ એની શક્તિ ક્ષીણ થયેલી છે. અન્ય રીતે શારીરિક સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ પડી શકે છે. તો ગાયત્રી એ પ્રાણ શક્તિની, પ્રાણ બળની અને પ્રાણવાયુની રક્ષા કરે છે. એટલે કે એને પુષ્ટ કરે છે, એનું અભિવર્ધન કરે છે. આનાથી નસ નસમાં ઉત્સાહની તરંગો પ્રવાહિત થાય છે. હૃદયમાં દ્રઢતા, સાહસ, શૂરવીરતા, ધૈર્ય, આશા તથા સ્ફૂર્તિની ભાવનાઓ ગુંજે છે. પ્રાણબળના આધારે મનુષ્ય એવા કામ કરી બતાવે છે કે લોકો દાંત નીચે આંગળી દબાવી લે છે. શરીરે દુર્બળ ગાંધી બાપુ તો લાખો કરોડો લોકોને ભારે પડ્યા હતા અંગ્રેજોને. કેમ કે ગાયત્રી માતાએ એમના પ્રાણબળને શ્રેષ્ઠ પર પ્રદીપ્ત કરી દીધા હતા, પ્રાણવાન બનાવ્યા હતા. પ્રાણ શક્તિની સાથે સાથે ઋતંબરા બુદ્ધિની પણ અદ્ભુત શક્તિનો પણ વિકાસ થાય છે. એના દિવ્ય પ્રકાશમાં તત્વ અને અતત્વનો, સત્ય અને અસત્યનો, શ્રેય અને અશ્રેયનો નિર્ણય કરવો સુલભ થઈ જાય છે. એ નક્કી કરવું સહેલું થઈ જાય છે કે આપણે શું કરવું જોઈએ અને શું નહીં. ગાયત્રી એ સદબુદ્ધિનું નામ છે, જે સતો ગુણો દૈવી તત્વોથી છવાયેલી હોય છે. સાત્વિક વિચારધારા અને કાર્યોને અપનાવવાથી મનુષ્યની પ્રત્યેક શક્તિની રક્ષા અને વૃદ્ધિ થાય છે. એની પ્રત્યેક ક્રિયા એને વધુ પુષ્ટ, સશક્ત અને સુદ્રઢ બનાવે છે. અને તે દિવસે દિવસે અધિક શક્તિ સંપન્ન બનતો જાય છે. આનાથી વિપરીત ઉલટી દિશામાં જો જોવામાં આવે તો તમસ પ્રકૃતિથી છવાયેલી બુદ્ધિ દ્વારા ઉત્પન્ન થયેલ વિચાર અને કાર્ય એ આપણી પ્રાણ શક્તિને દિવસે દિવસે ઘટાડે છે. ભોગ પ્રધાન કાર્યોથી આ શરીર ક્ષીણ થઈ જાય છે. સ્વાર્થ પ્રધાન વિચારોથી મન અમાપ પાપના કીચડમાં ડૂબતો જાય છે. આ પ્રકારે જીવનના અંતરાંગમાં અસંખ્ય છિદ્ર પડી જાય છે અને બધી જ ઉપાર્જિત શક્તિ એમાંથી નીકળી અને નષ્ટ થઈ જાય છે. આવા વ્યક્તિ પોતાની બુદ્ધિનો ખૂબ ઉપયોગ કરીને ભલે ગમે તેટલું ધન કમાય, પરંતુ તૃષ્ણા, સ્વાર્થ પરાયણતા, ભય, અહંકાર, ક્રોધ, લોભ વગેરેને કારણે એનું ચિત્ત સદા ને સદા દુઃખી રહે છે અને માનસિક શક્તિઓ એની નષ્ટ થતી જાય છે. સતોગુણી ઋતંબરા વિવેક, બુદ્ધિ અને આપણા શારીરિક આહાર વિહારને પણ સાત્વિક રાખે છે. સતોગુણી ઋતંબરા એ આપણા વિવેક, બુદ્ધિ અને શારીરિક આહાર વિહારને સાત્વિક રાખે છે, નિયમિત રાખે છે. સંયમ, બ્રહ્મચર્ય, શ્રમશીલતા, સાદગી, પ્રાકૃતિક દિનચર્યા હોવાના કારણે બળ અને વીર્ય તો વધે છે, સાથે સાથે શરીર સક્રિય પણ રહે છે અને મનુષ્ય દીર્ઘજીવી બને છે. મનમાં અપરિગ્રહ, પરમાર્થ, સેવા, ત્યાગ, સહિષ્ણુતા, દયા, સહાનુભૂતિ, મૈત્રી, કરુણા, નમ્રતા, વિવેકશીલતા, શ્રદ્ધા, આસ્તિકતા વગેરેની ભાવના જાગૃત થાય છે. મન સદા પ્રફુલ્લ અને ચૈતન્યવંતું રહે છે. શરીર અને મન બંનેની સાત્વિક ઉન્નતિ થવાથી પ્રાણ શક્તિ સદા સુરક્ષિત રહે છે અને એની અભિવૃદ્ધિ પણ થાય છે. આ રીતે ગાયત્રી સદબુદ્ધિ આપીને આપણા પ્રાણની રક્ષા કરે છે. જેટલા પણ યોગી મુનિ બધા થયા છે એ બધાએ ગાયત્રીની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. ચાહે વિશ્વામિત્ર હોય, યાજ્ઞવલ્ક હોય, વશિષ્ઠ હોય કે ભારદ્વાજજી હોય, બધાએ ગાયત્રીના મહિમાના વખાણ કરતા કહ્યું છે કે એનાથી વધીને બીજું કંઈ જ નથી. અરે મહર્ષિ ચરકે તો આયુર્વેદ શાસ્ત્રમાં એટલે સુધી કહ્યું છે કે જે પણ સ્ત્રી કે પુરુષ 1 વર્ષ સુધી આંબળાનો રસ પીને દરરોજ પ્રાતઃકાળે જે ગાયત્રીના જાપ કરે તો એનું આયુષ નિસંદેહ 116 વર્ષનું થઈ જાય છે. ગાયત્રી મંત્રની શક્તિ અમર્યાદિત છે. એ આપણા અંતઃકરણના 4 ભાગ
મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને સદા પવિત્ર રાખે છે. એનાથી આપણા આલોક અને પરલોક બંને સુધરી જાય છે. આ તો ગાયત્રીના શાબ્દિક અર્થની થોડી જ વ્યાખ્યા કરી છે. એની ત્રણેય વ્યાહૃતિઓ ભૂહુ, ભુવઃ, સ્વહમાં તથા ત્રણેય ચરણોમાં, એના 9 શબ્દોમાં અને 24 અક્ષરોમાં ગૂઢ ભાવ સમાયેલા છે. આ મહામંત્રના અક્ષરોમાં બીજ રૂપે માનવીય સંસ્કૃતિ તથા આદર્શવાદિતાના બધા સિદ્ધાંત તેમાં સમાયેલા છે. અને ઓમકાર તો સંસારના સમસ્ત જ્ઞાનને પોતાની અંદર સમાવેલ છે. એ બધાની વ્યાખ્યા કરતા પહેલા મહાભારતની એક દિવ્ય વાત સાંભળો. મહાભારતના અનુશાસન પર્વની આ કથા છે. એકવાર યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પ્રશ્ન કર્યો કે પિતામહ, એવો કયો મંત્ર છે જેના જાપ સદા કરવાથી ધર્મનો લાભ થાય, જેને હરતા ફરતા, ઉઠતા બેસતા, હાલતા ચાલતા, જતા આવતા કોઈ પણ કાર્યનો પ્રારંભ કે અંતમાં એનું ધ્યાન કરી શકાય છે, જેના જપથી આનંદ, શાંતિ તથા સુખ મળતા હોય છે, ધન, સંપત્તિ અને રાજ્ય મળતા હોય, ભયનો નાશ થતો હોય અને તે વેદને અનુકૂળ હોય? આ પ્રશ્ન પૂછ્યો. યુધિષ્ઠિરે, જે સ્વયં ધર્મરાજ હતા અને બહુ મોટા વિદ્વાન હતા, પરંતુ ભીષ્મ પિતામહ એમનાથી પણ વધુ વિદ્વાન હતા. આ પ્રશ્ન સાંભળી અને ભીષ્મ પિતામહે કહ્યું કે હે યુધિષ્ઠિર, જે કોઈ પણ ગાયત્રીના જાપ કરે છે એમને હાથી, ઘોડા, રથ, વિમાન બધું જ મળે છે. એમને દેશ અને વિદેશમાં યશ પ્રાપ્ત થાય છે. રાજા, રાક્ષસ, શત્રુ, સર્પ, વિષ વગેરે કોઈ પણ હાનિ પહોંચાડી શકતું નથી. એનાથી અદ્ભુત શાંતિ મળે છે. જ્યાં ગાયત્રીના જપ થાય છે ત્યાં અગ્નિ કોઈ ક્ષતિ પહોંચાડી શકતો નથી. સાપ ત્યાંથી ભાગી જાય છે. ત્યાં અકાળ મૃત્યુ થતી નથી. ગાયોની સંતાનોમાં વૃદ્ધિ થાય છે. આવતા જતા, કામ કરતા, ઉઠતા બેસતા દરેક સમયે આ મહામંત્રનો જપ કરી શકાય છે. આટલો મહિમા બતાવી ભીષ્મ પિતામહે છેલ્લે એટલું કીધું કે આ મંત્રને ગુરુ મંત્ર કહેવામાં આવે છે. ચારે વેદમાં લગભગ 20,000 મંત્રો છે, પરંતુ ગાયત્રી મંત્ર એ બધાનો ગુરુ મંત્ર છે. યજુર્વેદમાં તો વારંવાર આ ગાયત્રીની પ્રશંસા કરવામાં આવે છે. ઋગ્વેદ અને સામવેદમાં પણ આવે છે, પરંતુ અથર્વવેદે તો એની મુક્ત કંઠે પ્રશંસા કરીને સૌથી ઊંચું સ્થાન આપી દીધું છે. જુઓ, એટલો સરસ આ મંત્ર છે, કેટલો સરસ મંત્ર છે. તમે જરા જુઓ. ઓમ સ્તુતા મયા વરદા વેદ માતા પ્રચોદયંતામ પાવમાની દ્વિજાનામ આયુઃ પ્રાણમ પ્રજામ પશુમ કીર્તિમ દ્રવિણમ બ્રહ્મવર્ચસમ મહ્યમ દત્વા ભ્રજત બ્રહ્મલોકમ. ભગવાન આ મહામંત્રમાં કહે છે કે મારા દ્વારા સ્તુતિ કરાયેલ દ્વિજોને પવિત્ર કરવા વાળી વેદ માતા ગાયત્રી આયુ એટલે કે ઉંમર, પ્રાણ, શક્તિ, પશુ, કીર્તિ, ધન, બ્રહ્મતેજ બધું જ પ્રદાન કરે છે. વેદ કહે છે કે ગાયત્રી સર્વપ્રથમ તો આયુષ્ય આપે છે. જો એને નિત્ય કરવામાં આવે, શ્રદ્ધા ભાવથી કરવામાં આવે, તો આ ગાયત્રી સર્વપ્રથમ તો કિંમતી વસ્તુ આપે છે, અને જે છે આયુષ્ય. પરંતુ કેવું આયુષ્ય આપે છે? કઈ પ્રકારનું આયુષ્ય આપે છે આ ગાયત્રી? શું ક્ષય કે રોગી વાળું આયુષ્ય? ના, એવું આયુષ જેમાં પ્રાણ હોય, જેમાં ચૈતન્યતા હોય. એટલું જ નહીં, વેદ તો કહે છે કે ગાયત્રી સંતાન પણ આપે છે. અરે પશુ પક્ષી, અરે પશુ, ઘોડા, ગાય, બળદ, ધન, ભૂમિ, અન્ન, ફળ આ બધું જ આપે છે. આ બધી સંપત્તિ મળી જાય
તો શું મનુષ્યની ઈચ્છા પૂરી થઈ જાય છે? ના, એને કીર્તિની ઈચ્છા થાય છે. તો ગાયત્રી કીર્તિ પણ આપે છે. એ કીર્તિ માને યશ, યશ પણ આપે છે. અરે બ્રહ્મ વર્ચસ્વ આપે છે. ઓજસ, તેજસ, બ્રહ્મ વર્ચસ્વ બધું જ આપે છે. પરંતુ ગાયત્રી માતા આ બધું કેવી રીતે આપે છે? શું ફક્ત જપ કરવાથી આપે છે? ફક્ત માળા ફેરવાથી આપે છે? ના, ગમે તેટલી માળા ફેરવો પરંતુ કશું જ મળવાનું નથી. આ મળશે ક્યારે? જ્યારે ગાયત્રી મહામંત્રના એક એક અક્ષરના ભાવાર્થને સારી રીતે હૃદયમાં ઉતારવામાં આવશે, સ્થાપવામાં આવશે, એના અનુસાર જીવન જીવવામાં આવશે. અને આ બધું જ યજ્ઞથી મળે છે. અને ગાયત્રી મંત્ર દ્વારા પણ. અને જો યજ્ઞ ગાયત્રી મંત્ર વડે થાય તો સમજો કે સોનામાં સુગંધ ભળી.